નમસ્તે મિત્રો. પલ્લવી અશ્વથ નંદાણી સકાયટ્રિક સોશિયલ વર્કર મિત્રો. ગોઠડીના અંતર્ગત ટહુકામાં હું આપનું સ્વાગત કરું છું. અને એ રીતે વિચારીએ તો આ ટહુકો 72માં થયો કહેવાય. ટહુકો અને ગોઠડી લગભગ મર્જ કરી દીધા છે ત્યારે મિત્રો. તો 72માં ટહુકામાં આપનું સ્વાગત છે મિત્રો. મને જન્મદિવસ સવારે એક યાદ આવ્યો અને જન્મદિવસની વાત હતી. અભિનંદન કોઈને આપતા એક મને જન્મદિવસની વાત યાદ આવી. એ જન્મદિવસ તો બહુ નાના વય કક્ષાના લોકોનો હતો, જ્યાં હું 3 થી 5 વર્ષના બાળકો સાથે બહુ વર્ષ રહી છું. તો મિત્રો, અને ઘણી એમનો અભ્યાસ કર્યો છે ને તમને ખબર છે એના આધારે મેં 100,000 કેસ સ્ટડી કરીને એની બુક પણ લખી છે મિત્રો. એક પ્રસંગ મારા મગજમાં આવી ગયો મિત્રો, હું તમારી સાથે શેર કરું. મિત્રો, એવું થયું કે જનરલી વર્ષગાંઠ બહુ ધામધૂમથી પહેલી, બીજી, ત્રીજી, 3 થી 5 વર્ષની જે વર્ષગાંઠ હોય ને, એટલે છોકરું થોડુંક સમજણું થયું હોય ને બાળક, એટલે બહુ સરસ રીતે ઉજવાય છે. તો એક વર્ષગાંઠનું આમંત્રણ મને આખું ને એ બધું યાદ આવે છે. આમંત્રણ પત્રિકા એવી સરસ ને કે અંદર સમ મુવમેન્ટ વોઝ ધેર. અને ઓલી ગેમ નથી આવતી અહીંયાથી જઈને આમ આખી ફરે એની નાનો મોતી, એવું અંદર હતું. ગેમ કમ ઇન્વિટેશન, એટલું સરસ અને એવરીથિંગ વોઝ સો નાઇસ. અને હોલમાં હતી વર્ષગાંઠ. અને મિત્રો ત્યાં પણ હોલમાં પણ છે ને તે એ લોકોએ હાથી બોલાવેલો, શણગારેલો, પછી જોકર હતો, પછી શો હતા, જાદુગરના 2-3 વસ્તુ હતી મિત્રો, કે દરેક બાળકને એમાં ખૂબ જ આનંદ પડે. અને બહુ જ બાળકને લગતું લોકભોગ્ય એ સેલિબ્રેશન હતું મિત્રો, બાળ ભોગ્ય. તો મજા તો આવી, બધા છોકરાઓને આમંત્રણ હતું ને અમને પણ બોલાવેલા એટલે હું ગયેલી. તો જાગ જમાડ તો બહુ સરસ હતી ને મને થયું કે ના ના વાહ. પછી થોડાક દિવસ પછી મિત્રો એવું થયું કે એક બીજા બાળકનો જન્મદિવસ આવતો હતો અને એના મમ્મી પપ્પા મને મળવા આવ્યા કે બેન પેલા વર્ષગાંઠમાં ગયા ને પછી જરાક એને એવું બહુ થઈ ગયું છે કે આપણે એવી રીતે ઉજવીએ ને, અમારે તો કાંઈ હોલમાં ઉજવવાની એવી હેસિયત ને એવું બધું છે નહીં. અને જો કંઈક રસ્તો નીકળતો હોય તો બાળકને સમજાવો ને. તો મેં કહ્યું કે ભાઈ જેને ઘેર ઉજવીએ એવું છે, બાકી સ્કૂલ અવર્સમાં જ્યારે લંચ હોય ત્યારે બધા ઉજવતા હોય છે ને થોડાક નાના પાયે સેલિબ્રેશન હોય છે, બીજા બધા પીરિયડ વચ્ચે ના આવે. સાવ નાના બાળકોને તો એ સેલિબ્રેશન ઇઝ અ કાઇન્ડ ઓફ લર્નિંગ ઓનલી હોય. તો એવું કંઈક તમે કરી શકો. આપણે એવું અમે તમને કોઓપરેટ કરશું. તો પછી છે ને તે બહુ ખુશ થઈ ગયા, કારણ કે વેન્યુ તો એમને સ્કૂલનું મળી ગયું, અમારો સપોર્ટ હતો. એટલે અમે લોકોએ બાળક એ લોકોએ એને દીકરા પાસે સરસ ઇન્વિટેશન કાર્ડ, બહુ હોશ આવી ગઈ મમ્મીને. પછી બજેટની બહુ ચિંતા ન રહી ને, તો એના બાળક પાસે બહુ સરસ પોતે મળીને ઇન્વિટેશન કાર્ડ છપાવ્યા. વેન્યુ એટલે એમ કે આ શાળામાં ઉજવવાના છીએ એમ, એ રીતે આમંત્રણ એવું નહીં પણ એવું એણે બનાવ્યું. અને મિત્રો છે ને તે એને ફાવે એવી સરસ મજાની ગિફ્ટ લીધી. અને રિટર્ન ગિફ્ટનો કેવો તો કાંઈ બહુ સવાલ હતો નહીં. તો અને પછી છે ને તે ઘેર થોડુંક બનાવ્યું, થોડુંક બહારથી લીધું, એમ કરીને છોલે પૂરી ને એવું બહુ સરસ બાળકો ખાઈ શકે એવું હતું. અને બાળકોને રમતો એ શોધી લાવેલા, તો સરસ રમતો પણ એ પીરિયડમાં રમાડી. અને બાળકોને બહુ મજા આવી. અને એના મમ્મી પપ્પા પણ ઇન્વોલ્વ થયા અંદર. અને પેલું નદી કિનારે ટામેટું ને ઘણી બધી એવી રમતો પણ રમ્યા. અને છોકરાઓને બહુ મજા આવી ને એને બહુ જ એવું થયું કે નાના બેન સારું થયું
મને એવું હતું કે આપણે વર્ષગાંઠ ઉજવીએ તો કંઈક મેમોરેબલ હોય, અને એ થઈ. હા, એવું નાનું નાનું તો એને ઘણું ઘેર એનાથી થઈ શકે એવું બહુ જ કરેલું. હા, એને પછી બધા બાળકોને છે ને તે રિટર્ન ગિફ્ટનો આઈડિયા નહોતો આપવો, એટલે છે ને તે બાળકો પાસે બહુ સરસ ચિત્રનો ક્લાસ હતો ને એ લોકોનો, ત્યારે એની પાસે કાર્ડ બનાવડાવ્યા. થેન્ક્સના કહ્યું કે કાલે એની બર્થડે છે તો બધાને જેવું ચિત્ર દોરવું એવું સરસ મજાનું દોરીને આપીએ. તો વેરી કલરફુલ બધાને બાળકોના લેવલના ચિત્ર બનાવેલા એ સોફ્ટ બોર્ડ ઉપર મૂક્યા, અને એની થોડુંક ડેકોરેશન કર્યું હેપી બર્થડે. તો ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ નાઇસ બર્થડે. મારું કહેવાનું એવું છે કે એ વર્ષગાંઠ પણ બહુ સારી હતી, આ વર્ષગાંઠ પણ બહુ સારી ઉજવાણી. તો એ સોશિયો ઇકોનોમિકલી બધા ઊંચ નીચ વર્ગ હોય છે, તો એ પ્રમાણે આપણે પણ નાના બાળકના લેવલે આ થઈ શકે. બહુ મોટા થયા પછી તો બહુ જ દેખાદેખીમાં પરિણમે છે. હું કાંઈ પહોંચતા પામતા પેરેન્ટ હોય તેને બર્થડે ઉજવવાની હું કોઈ ટીકા કરતી નથી. હોય તો એનો સરસ રીતે ઉપયોગ કરીને મેમોરેબલ, આ તે બધી યાદગીરી છે જિંદગીની. તો થોડુંક સેવિંગ કરીને પણ આપણે એ દિવસ સરસ જાય એવું કરતા હોઈએ છીએ, એમાં પણ કાંઈ ખોટું નથી. પણ એના ઉપરથી મિત્રો મને સેજ વિચાર તો આવી ગયો કે ભાઈ આવી રીતે એક ક્લાસમાં જુદા જુદા સોશિયો ઇકોનોમિકલી બાળકો ભણતા હોય, તો ઘેર સેલિબ્રેશન હતું ને ઘેર બોલાવ્યા હતા, અને ઘરમાંથી જ ઇન્વિટેશન હતું એટલે વાંધો નહીં. અમારે તો જો કે એવો નિયમ હતો કે સ્કૂલમાં સેલિબ્રેટ કરે તેમાં દેર ઇઝ નથિંગ લાઈક ઇન્વિટેશન, અને ઘેરના સેલિબ્રેશનનું અમુક જણાને ઇન્વિટેશન સ્કૂલ લેવલે અપાઈ પણ ન શકાય, તમે ઘેર બધો વ્યવહાર કરી શકો. આમાં તો શું થાય છે, પછી ઘણા ઘેર ઉજવે, પછી પેરેન્ટ્સ મૂકીને બહુ દૂરથી આવતા હોય ને ઘેર સેલિબ્રેશન હોય, તો એ જેનો બર્થડે હોય એની મમ્મી વિલ ટેક કેર ઓફ બાળકને, પણ એને લેવા મૂકવાની વાર થાય, આ થાય, પછી લેવા મૂકવા બહુ દૂર હોય ને ધક્કો ખાવો પડે તો પેરેન્ટ્સ બિચારા દૂર બેસે તો વળી એને ઇન્વોલ્વ. ઇટ્સ અ કાઇન્ડ ઓફ છોકરાને એકલાને મોકલવાનું થોડું મુશ્કેલ તો બને છે. એટલે પછી એવો જન્મદિવસ થાય કે અમુક જણાની મમ્મી પણ હોય લાઈક દેટ. ઘણા પ્રકારે ઉજવાતો હોય છે. તો મને તો એક મારી તો વાત આનાથી બહુ વર્ષો પહેલાંની છે, પણ જ્યારે હું ભણતી અને અમારો જમાનો કહી શકાય મારાથી, ત્યારે તો મિત્રો ઘરોમાં છે ને તે જન્મદિવસમાં તો આટલું મહત્વ લગ્ન વખતે જ મહત્વ હતું. ત્યાર પહેલાંના આગલા નાના નાના પ્રસંગોમાં કાંઈ પાર્ટી થતી નહીં, પણ પાર્ટી જેવું તો હતું જ. મને તો 2-4 વસ્તુ બહુ જ યાદ રહી ગઈ છે કે જન્મદિવસ હોય ત્યારે કંઈક મમ્મી છે ને તે દૂધમાં તલ નાખીને નવરાવે, આમ માથા ઉપર દૂધ ને તલ ને પછી નવરાવે, એટલે એવું હશે કે દૂધ તલથી નવડાવવાનું, એટલે એ એક જાતનું બહુ નવી જાતનો અનુભવ હતો. આઈ વોઝ વેઇટિંગ ફોર દેટ. અને પછી નવા કપડાં પહેરવાના હોય ને ત્યારે છે ને તે હેપી બર્થડેનું તો નહોતું, પણ આશીર્વાદ બધા બહુ આપતા, અને બહુ તો ફોઈ હોય જમવા આવતા, ફોઈ ફૂવા. અને કાકા જુદા રહેતા હોય તો કાકા કાકી આવતા, એવી રીતના. અને એ રીતના ઘરના બધા મળીને સરસ મીઠાઈ ને બધું જમતા કરતા. સેલિબ્રેશન તો બહુ સરસ હતું. દરેકને પગે લાગવાનું હોય, અને મિત્રો આમાં આશીર્વાદનું બહુ જ મહત્વ હતું, ને ઘેર બહુ જ સરસ જમવાનું એ દિવસે બનતું. આખા વર્ગને બોલાવવાનું તો બહુ શક્ય નહોતું. મને તો યાદ છે જ્યારે અમે ભણતા ત્યારે એવી એક્સપેરિમેન્ટલ કોઈ સ્કૂલ હતી નહીં, અને ત્યારે તો મિત્રો લગભગ ક્લાસમાં 60-60 જણા હોય, એટલે બહુ એવું તો થતું નહીં. કદાચ ચોકલેટથી ઉજવવાનો રિવાજ હોય એવું થોડું ઘણું યાદ આવે છે. બધાને ચોકલેટ 2-2 ખવડાવે, પણ આટલા મોટા વર્ગને ઘેર બોલાવવાનું તો થતું નહીં. અને પણ મિત્રો એ જે મેં સેલિબ્રેશનનું વાત કરી એ હિસાબે જે હું નાની હતી ત્યારના સેલિબ્રેશનની જે વાત કરું છું એ
એ એક ફિક્કી આના પ્રમાણે કોઈક વાર દેખાય મને કમ્પેર કરતા, પણ એમાં એક સંદેશ હતો, એમાં પ્રેમ હતો, એમાં એક ઉત્સાહ હતો. એટલે મિત્રો એ પણ સારું હતું. અને આ જે કરી શકે તો કેટલું બધું બાળભોગ્ય વસ્તુ એમાં હતી મિત્રો. અને આમાં પછી આને ઘણી જુદી, પછી તમને વિચાર આવ્યો કે આમાં ઘણી જુદી રીતે ઉજવી શકાય. રીડિંગ ને બુક્સ ને બધું ગિફ્ટ આપવામાં આપણે સજેશન કરી શકીએ ને પછી એવું પણ બને કે ગિફ્ટ અને હેપી બર્થડે ગાય ને ચોકલેટ, એ પણ હોય, એ પણ છે. ટૂંકમાં વર્ષગાંઠનો હેતુ મિત્રો એવો છે કે બધા ભેગા મળે, એક બીજું બધાની શુભેચ્છા મળે, અને અત્યારે શુભેચ્છા ગણીએ પણ આમ આશીર્વાદ મળે, અને બાળક શીખી શકે કે આ એનો વર્ષગાંઠ છે ને એક વર્ષ મોટું થયું. એ રીતે. તો મિત્રો મને આશા છે તમને આ વર્ષગાંઠની વાત ગમી હશે ને તમે પણ આવું અનુભવ્યું હશે, તમને પણ આવો કોઈ અનુભવ થયો હશે મિત્રો. તમારા પણ આ અંગે વિચાર હશે. મારા તો બે જે લોકો કરી શકે એના માટે કોઈ ખોટું નથી, પણ જે ન કરી શકે એને આપણે સપોર્ટ કરીએ. વાલીનો ગ્રુપ હોય તો એ લોકો કોઈક રીતે એમાં મદદ કરે. કોઈ પબ્લિક પ્લેસમાં જઈને એવું પિકનિક રાખી શકાય. બજેટ બધું ગણીને કોઈ જુદી રીતે ઉજવી શકાય, પણ એવું બાળક ફીલ ન કરે કે મારે ઘેર જન્મદિવસ ઉજવી શકાતો નથી. એ શાળાની અને પરસ્પર બધા વાલીઓનું જે ગ્રુપ થાય છે ને અત્યારે, એની તો ફરજ છે. જો કે અત્યારે સોશિયો ઇકોનોમિકલી સેજ ઊંચા નીચા બહુ વર્ગો એ લોકોને દોસ્તી થતી નથી. મને તો મિત્રો મેં તમને કહ્યું હતું, મને તો એવું યાદ છે કે વી વેર ફ્રોમ મિડલ ક્લાસ ફેમિલી, અને આઈ હેવ સ્ટડીડ વિથ વેરી હાયર ક્લાસ ફેમિલી. જે મિડલ પણ ન કહેવાય, એનાથી પણ મિડલથી હાઈ નહીં પણ એનાથી પણ હાઈ હોય એવા બધા ફેમિલીમાંથી એવું કે 1 to 1 બાઈ આવતી હોય. ને મેં તો એવું જોયું હતું મિત્રો, મેં તમને આની પહેલાં કહ્યું હતું આમાં કે મારી જે મિત્ર હતી એને તો છે ને તે રિસેસ પડે તો સ્પેશિયલી રસોઈઓ સરસ મજાનું જુદું કંઈક બનાવીને આવે ને બોટલમાં પાણી હોય ને મેં કહ્યું હતું ત્યારે પણ કે બોટલમાં પાણી એટલે ફ્રીજનું પાણી એવો ખ્યાલ ત્યારે નહોતો. પણ વી નેવર થોટ, કારણ કે એ રીતના કુંજાડ એવા આઈડિયા મા બાપે આપ્યા હશે કે એવું ક્યારેય મેં મહેસૂસ નથી કર્યું કે આ ઇકોનોમિકલી બહુ હાઈ છે એન્ડ શી ઇઝ હેવિંગ કાર એન્ડ બંગલો એન્ડ આઈ એમ હેવિંગ સ્મોલ હાઉસ. અને એને પણ એ જ્યારે અમારે ઘરે આવે ત્યારે એ સાઈડ એ જોતી જ નહીં, અને હું પણ એ સાઈડ એવું શીખવાડેલું જ નહીં. તો હવે ભલે આપણે આપણી રીતે ઉજવીએ મિત્રો, જે પામતા પોસતા હોય એ લોકો ઉજવે, પણ આપણે દરેક વર્ગને ભૂલીએ નહીં. અને એવું હોય તો પહેલ કરીને એ લોકોને પણ મદદ કરીને એના બાળકને પણ બહુ ખુશ થાય એ રીતનો કોઈક એવો આઈડિયા આપીએ કે એને નીચું જોવાનું પણ ન લાગે અને બહુ યાદગાર પ્રસંગ બને. શું કહો છો મિત્રો? યસ, યુટ્યુબમાં મને લાગે ત્યાં સુધી યુટ્યુબમાં અને ફેસબુકમાં બહુ જ સારો પ્રતિભાવ છે આનો. તો મને લાગે છે કે યુટ્યુબમાં પણ હું મૂકું છું અને ફેસબુકમાં તો છે જ મિત્રો. અને બધા ફેસબુક સાથે જે બીજા બધા ગ્રુપ્સ છે એને પણ હું મોકલું છું, પોસ્ટ કરું છું એની સાથે જ. તો ઘણા બધા લોકોને આનો લાભ મળે ને લોકો આ વિશે ચર્ચા કરતા થાય મિત્રો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ એન્ડ વોટ એલ્સ ફ્રેન્ડ, આઈ લવ યુ. આઈ બી હિયર ટુમોરો. કાલે ફરીથી કોઈક વિષય લઈને આવીશ. મેં કહેલું છે કે તમને પણ કોઈ વિષય વિશે વિચાર આવે અને કંઈક મારા અનુભવો સાથે સાંકળીને જો હું બોલી શકતી હોઉં તો તમે મને જરૂર એ વિષય કહેજો, અથવા તો આઈ ઓપનર કોઈ વાત હોય એવી કે જે અમુક રીતે કહેવી હોય તો પણ હું કહી દઈશ. અને એવા પણ મારે તો સજેશન ઘણીવાર આવે છે કે આના વિશે કંઈક બોલો ને બેન. આજે તો મેં નાના છોકરાનો બર્થડે લીધો. આપણે તો કોઈ પણ એજની વાત કરતા હોઈએ છીએ, મેરિટલ એડજસ્ટમેન્ટ ને
વૃદ્ધત્વ એડજસ્ટમેન્ટ અને બધું યુથનું તો ખાસ મિત્રો. હા, તો આવજો.